નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી ખતરનાક વાસ્તવિકતા વિશે વાત કરવાના છીએ જે એકદમ સાયલેન્ટલી આખા દેશમાં ફેલાઈ રહી છે. આ કોઈ સામાન્ય ચોરી નથી જ્યાં કોઈ બેંકનું તાળું તોડવામાં આવે. આ તો એક એવી ડિજિટલ બેંક લૂંટ છે જેનો કોઈ અવાજ જ નથી હોતો. તો ચાલો એક સીધા અને ડરામણા સવાલથી આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. શું એવું બની શકે કે કોઈ તમારી પાસે ઓટીપી ના માગે, કોઈ ફેક કોલ ના આવે, તમારું ડેબિટ કાર્ડ પણ સુરક્ષિત તમારી પાસે જ હોય અને છતાંય તમારું આખું બેંક એકાઉન્ટ ખાલીખમ થઈ જાય? ખરેખર આ ગુનો મોટાભાગે ત્યારે થાય છે જ્યારે લોકો પોતાના ઘરમાં આરામથી ગાઢ ઊંઘમાં હોય છે. ઉત્તર પ્રદેશના બાંદામાં રહેતા રામપ્રસાદ માટે આ કોઈ કાલ્પનિક સવાલ નહોતો. એમની સાથે બરાબર આવું જ બન્યું. સવારે ઉઠીને જુએ છે તો ખાતામાંથી પૂરા 14,000 રૂપિયા ગાયબ. અને સૌથી ચોંકાવનારી વાત ખબર છે? બેંકના રેકોર્ડ પ્રમાણે એમનો બાયોમેટ્રિક ડેટા એટલે કે આંગળીના નિશાન પરફેક્ટલી મેચ થયા હતા, જ્યારે કે ભાઈ પોતે તો શારીરિક રીતે ત્યાં હાજર જ નહોતા. અરે આ તો માત્ર એક નાનકડું ઉદાહરણ છે કે કઈ રીતે લોકોની પરસેવાની કમાણી પળવારમાં ગાયબ થઈ રહી છે. સેક્શન 1 અન્ડરસ્ટેન્ડિંગ ધ સિસ્ટમ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટ ધ લાસ્ટ માઇલ. હવે આ અસંભવ લાગતો ખેલ કેવી રીતે શક્ય બન્યો એ સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જોવું પડશે કે આ બેન્કિંગ સિસ્ટમ પાછળનો અસલી અને ઉમદા હેતુ શું હતો. તો સરકારે એઈપીએસ એટલે કે આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ બનાવી. આનો મૂળ આઈડિયા બહુ મસ્ત હતો. ગામડાના છેવાડાના લોકોને બેન્કિંગ સુવિધા આપવી. એટલે કે જો તમારી પાસે સ્માર્ટફોન નથી, ઇન્ટરનેટ નથી કે નજીકમાં કોઈ બેંક પણ નથી, તો પણ માત્ર આધાર નંબર અને તમારા આંગળીના નિશાનથી તમે આસાનીથી પૈસાની લેવડ-દેવડ કરી શકો. પણ અહીંયા જ સૌથી મોટી સિસ્ટમિક નબળાઈ છુપાયેલી છે. જુઓ, આપણું જે નોર્મલ બેન્કિંગ હોય છે ને, એમાં પાસવર્ડ કે ઓટીપી વારંવાર બદલાતા હોય છે. પણ આ એઈપીએસમાં એમાં તો બધું જ તમારી કાયમી ફિંગરપ્રિન્ટ પર આધાર રાખે છે. સિમ્પલ લોજિક છે. જો પાસવર્ડ ચોરાય તો તમે ફટાફટ નવો બનાવી શકો. પણ જો તમારા આંગળીના નિશાન જ ચોરાઈ જાય તો એને કેવી રીતે બદલવા? સેક્શન 2 એનાટોમી ઓફ ધ સ્કેમ, ધ ડિજિટલ અંડરવર્લ્ડ. ચાલો હવે જોઈએ કે આપણી ઓળખની આ જ નબળાઈનો ફાયદો ઉઠાવીને આખું સાયબર અંડરવર્લ્ડ કઈ રીતે કામ કરે છે. આ સ્કેમર્સ ખરેખર બહુ એડવાન્સ થઈ ગયા છે. એ લોકો સિલિકોન ફિંગરપ્રિન્ટ રેપ્લિકેશન નામની ટેકનિક વાપરે છે. મતલબ કે સામાન્ય રબર કે સિલિકોનના ટુકડા પર તમારા અસલી ચોરાયેલા ફિંગરપ્રિન્ટની આબેહૂબ કોપી બનાવી લે છે. અને જ્યારે આ નકલી સિલિકોનનો અંગૂઠો મશીન પર મુકાય છે ને, ત્યારે બેંકના સર્વરને પૂરો વિશ્વાસ આવી જાય છે કે ખાતાધારક પોતે જ ત્યાં ઊભો છે. લિટરલી મશીનને જ મૂર્ખ બનાવી દેવામાં આવે છે. હવે આ સ્લાઇડ જરા ધ્યાનથી જુઓ. આ ટેલિગ્રામના અમુક પ્રાઇવેટ ગ્રુપ્સનું મેનુ કાર્ડ છે અને એના ભાવ જોઈને ખરેખર હચમચી જ જવાય એવું છે. આધાર કાર્ડ અને મોબાઈલ ડેટા માત્ર 500 રૂપિયામાં, બેંક ડિટેલ્સવાળો ડેટા 2000માં અને ક્લોન કરેલું તમારું ફિંગરપ્રિન્ટ માત્ર 10,000 રૂપિયામાં. વિચાર કરો, એક માણસની આખી ડિજિટલ આઇડેન્ટિટી બજારમાં કેટલા સસ્તા ભાવે વેચાઈ રહી છે. તો હવે પ્રશ્ન એ થાય કે આટલો સેન્સિટિવ ડેટા લીક ક્યાંથી થાય છે? તો ભાઈ, મુખ્યત્વે 3 એવી જગ્યાઓ છે જ્યાંથી આ બાયોમેટ્રિક ડેટા પબ્લિક ડોમેનમાં લીક થાય છે. એક તો પહેલાં લોકલ સીએસસી સેન્ટર્સ અને અનધિકૃત એજન્ટ્સ. બીજું, બાયોમેટ્રિક મશીન લઈને બેઠેલા અમુક ભ્રષ્ટ બેન્કિંગ એજન્ટ્સ. અને ત્રીજું, જમીનના રેકોર્ડ અને રજિસ્ટ્રી ઓફિસો. આ એવી જગ્યાઓ છે જ્યાં આપણે કોઈને કોઈ કામ માટે ફિંગરપ્રિન્ટ્સ આપવા જ પડે છે, રાઈટ? અને એટલે જ ડિજિટલ અવેરનેસ અને શિક્ષણ આ લડાઈમાં આપણું સૌથી મોટું હથિયાર છે. અલગ અલગ પ્લેટફોર્મ્સ દ્વારા લોકોને જાગૃત કરવા બહુ જ જરૂરી છે. કારણ કે આ જે સાયબર ગેંગ છે ને, એ ખરેખર તો આપણી અજ્ઞાનતા અને માહિતીના અભાવ પર જ પોતાનો ધંધો ચલાવે છે. આગળ વધીએ સેક્શન 3 તરફ. ધ વલ્નરેબલ ટાર્ગેટ ડેમોગ્રાફિક, ડિજિટલ ઇન્ડિયાની ડાર્ક સાઇડ. આ લોકો ચોરાયેલા ફિંગરપ્રિન્ટ્સથી ટાર્ગેટ કોણે કરે છે? આ એક એવું સત્ય છે જેના પર પ્રકાશ પાડવો જ રહ્યો. જુઓ, આ સિન્ડિકેટ બહુ ચાલાક છે. એ લોકો જાણી જોઈને ટેકનોલોજી જાણતા શહેરી લોકોને ટાર્ગેટ નથી કરતા. એમના શિકાર બને છે નીચલા મધ્યમ વર્ગના પરિવારો, ગામડાના લોકો, બિચારા પેન્શનર્સ અને જનધન ખાતા ધરાવતા લોકો. આ એવા લોકો છે જેમને કદાચ એસએમએસ પણ ચેક કરતા નથી આવડતું. એમને તો એમ જ હોય છે કે જ્યાં સુધી પોતે એટીએમ પર ના જાય ત્યાં સુધી એમના પૈસા એકદમ સેફ છે. આના પરથી એક બહુ મોટી અને ભયંકર સિસ્ટેમિક ખામી દેખાય છે. આપણે એક એવા સમયમાં છીએ જ્યાં આપણું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો રોકેટની સ્પીડે વધી રહ્યું છે, પણ તેની સામે લોકોની ડિજિટલ સાક્ષરતા
અવેરનેસ અને સાયબર સિક્યોરિટી હજી બહુ જ પાછળ છે. આ ગેપ ખરેખર બહુ જ ડેન્જરસ છે. સેક્શન 4 5 સ્ટેપ્સ ટુ સિક્યોરિટી ધી એમ્પાવરમેન્ટ પ્લાન. પણ સારી વાત એ છે કે આમાં ટેન્શન લેવાની જરૂર નથી. આ સાયલેન્ટ ડિજિટલ લૂંટથી આપણી મહેનતની કમાણી બચાવવા માટે આપણી પાસે એક સોલિડ અને સિમ્પલ એક્શન પ્લાન છે. આપણે બધાએ તાત્કાલિક આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, તમારું બાયોમેટ્રિક લોક કરી દો. તમે UIDAI પોર્ટલ અથવા M-આધાર એપ પર જઈને આ આસાનીથી કરી શકો છો. આ લોક એક માસ્ટર કી જેવું છે. જો સ્કેમર્સ પાસે તમારું ફિંગરપ્રિન્ટ હશે તો પણ એ તરત જ નકામું બની જશે. બીજું, બેંકના SMS એલર્ટ હંમેશા ઓન રાખો. ત્રીજું, જો તમે AEPS વાપરતા જ નથી તો બેંકમાં લેખિત અરજી આપીને એને બંધ કરાવી દો. ચોથું, બધે અસલી આધાર નંબર આપવાની જગ્યાએ 16 આંકડાના વર્ચ્યુઅલ આઈડીનો જ ઉપયોગ કરો. અને પાંચમું, જો ક્યારેય તમારી સાથે ફ્રોડ થાય ને તો ગભરાયા વગર પહેલા 2 જ કલાકમાં 1930 પર કોલ કરો અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર જાઓ. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક વાત તો એકદમ ક્લિયર છે. ભવિષ્યના યુદ્ધો હવે કોઈ બોર્ડર પર નહીં લડાય, પણ એ આપણા ડેટા, આપણી ડિજિટલ આઇડેન્ટિટી અને બાયોમેટ્રિક્સ માટે લડાશે. આપણે તાત્કાલિક આપણી ડિજિટલ ઓળખને સુરક્ષિત કરવી જ પડશે. પણ છેલ્લે એક વિચારવા જેવો સવાલ મૂકીને જાઉં છું. જરા વિચારો, જ્યારે આપણી પોતાની જ ઓળખ આપણી વિરુદ્ધ સૌથી મોટું હથિયાર બની રહી હોય, તો આજના ડિજિટલ યુગમાં આપણે ખરેખર કોના પર વિશ્વાસ કરી શકીશું?